આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક અગત્યના સમાચાર। હું ધર્મેન્દ્ર નહેરુ ધારી રહેવાસી। હાલમાં જે રેલવે દ્વારા જૂનાગઢ ચલાલાથી જૂનાગઢ ટ્રેન ચાલુ કરવામાં આવેલ છે તેમનો સમય અત્યારે બપોરે 1 વાગે જૂનાગઢથી ધારી આવે અને બપોરે 2:30 થી 3 વાગ્યાની આજુબાજુ ધારીથી પરત જૂનાગઢ જાય। તો એ વિદ્યાર્થીઓ જૂનાગઢ અપડાઉન કરતા હોય એના માટે એ સમય યોગ્ય નથી। પહેલાંનો જે સમય હતો સવારે 7:45 આવતી અને 11 વાગે જૂનાગઢ પહોંચાડતી અને જૂનાગઢથી પછી 5:30 ઉપડતી અને રાત્રે 8 વાગે ધારી પહોંચાડતી। એ સમય બધાને અનુકૂળ આવે, અપડાઉન કરવાવાળા વિદ્યાર્થીઓ અપડાઉન કરી શકે। ત્યારબાદ ધારેથી વેપારીઓને કોઈને ખરીદી કરવા જૂનાગઢ જવું હોય તો સવારે જઈ સાંજે પરત ઘરે પાછા ફરી શકે। તો એના માટે રેલવે તંત્રને અમારી વિનંતી છે કે જૂના સમય પ્રમાણે અમને ધારીથી ચલાલાથી જૂનાગઢની ટ્રેન આપે। ત્યારબાદ જે જૂનું ભાડું હતું એ ભાડું પણ જૂનું યથાવત રાખે। અત્યારે સ્પેશિયલ ટ્રેન આપી અને અમને ચલાલાથી ધારીનું 40 થી 50 રૂપિયાની આજુબાજુ ભાડું કહે છે। તો આજે એસટી બસની અંદર પણ 10 થી 15 થી 20 રૂપિયાની આજુબાજુ લઈ જાય છે। તો આજે ટ્રેનમાં મુસાફરો કેવી રીતે મુસાફરી કરે છે? આ લોકલ માણસો માટે છે, આ નાના ગરીબ વર્ગના માણસો માટેની ટ્રેન છે અને આ મીટર ગેજ છે, બ્રોડ ગેજ લાઇન નથી। તો મીટર ગેજમાં લોકોને સગવડતા જળવાય એ હેતુથી અમે લોકો અહીંયા અત્યારે ભેગા થયા છીએ। બજરંગ ગ્રુપ ધારી આજે રેલ બાબતે બજરંગ ગ્રુપ દ્વારા રેલવે સ્ટેશન ધારી ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ છે, જેમાં જે ટ્રેન શરૂ કરવામાં આવેલ છે તે ટ્રેન જૂના સમય પ્રમાણે શરૂ કરવામાં આવે અને જે જૂનું ભાડું હતું તે પ્રમાણે ભાડું લેવામાં આવે। અત્યારે હાલમાં ધારીથી ચલાવવાની ટિકિટ 50 રૂપિયા લેવામાં આવે છે, અગાઉ 10 રૂપિયા ફક્ત હતી। તો એ જે જૂનું ભાડું હતું તે લેવામાં આવે, જૂનો જે સમય હતો ટ્રેનનો એ રીતે શરૂ કરવામાં આવે અને ચલાલાથી વેરાવળ નવી ટ્રેન આપવામાં આવે તેવી અમારી માંગણી છે। તે બાબતનું આવેદન આજે આપવામાં આવેલ છે। આ પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો ગુરુવારે ચલાલા ધારી ભાડેના વિસાવદરમાં રેલ રોકો આંદોલન કરવામાં આવશે।